જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગે 5:30 અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને જીએ છે એવી હોટલે। તો માતાજી પહેલાં દર્શન કરાવી દઉં। હે મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા નાથ। હે માં સતી હાચવજે માળીમાં। હે માં બહુચર શિગોદર માળી લાજ રાખજે। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ભલે વાગ્યા 8 અને આપણે ચાઉ કાઢી અને તૈયાર પણ કરી દીધી છે અને બીજો ઘોણે પણ તૈયાર કરી દીધો। બે ઘોણ તો આવતા પહેલાં એક બે ઘોણ તો આપણે નીકળી જ જઈએ અને આપણે થોડો માલ ગોઠવી દીધો। તો તમે જોઈ લો અને આ બાજુ તમને બતાવી દઉં। જોઈ લો અલગ ઘણી ટી સ્ટોર અને આ બાજુ આપણા જીગાભાઈ અને નિકુલભાઈ ભરી છે તેલ કાળેમાં। શું કહો નિકુલભાઈ? આવો ઘણા દિવસે આયા તમે ક્યાં બ્લોગ લેતા ને બ્લોગ ના નહીં જો અમે અહીંયા હા બ્લોગ ઉતારવાના છે બંધ કરી દીધા 4-5 દાડા। ચો બ્લોગ ઉતારવાનું બંધ કર્યા, ચાલુ જ છે તમે જોતા નહીં? બ્લોગ રોજ આવી આપણા। અરે બ્લોગ ઓનલાઈન તો આવે પણ જે શૂટિંગ કરો ને 4-5 દાડા બંધ કરી નાખ્યું એમ કહું। એવું? હા, બ્લોગ તો રોજ જોઈએ જ છીએ અમે। હા તો ભાઈ આપણે કેવું ખબર આમાં બ્લોગનું આપણે શૂટિંગ ઘરનું હતું એનો કટ નતા લીધા, આજથી મુહૂર્ત કરી દીધું। એવું? ના ના, સારું સારું। આજથી 3 દાડા ઉતારવાના પછી બે હોળીએ બંધ કરી તો શું? હા હોળીએ વિડીયો ઉતારવાનું બંધ કરી નાખ્યું? ના બંધ નતું કર્યું પણ મૂકો હવે એનું હવે ચલું બતાવું, થોડું બહારનું બતાવું ઘરનું બરનું બધું, એટલે થોડું શેતરનું બધું બતાવી દઉં। વસ્તીઓ જોઈને કંટાળી ગયા હોય કે આ બધું આ તો રોજ જોઈએ છે ને। હા કે આ તો જીગા ભરા નિકુલ ભરા રોજ જોવા। આ ઉઠેવા કે નિકુલભાઈના ડાચા જોયા, આ ઉઠેવા કે આયા ને। હા આ વખત ગાજ ગોટા આવીને ખમણ આવીને આવું થાય। એવું ના હોય હો ગયા તમે તો યાર। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો। હવે ઘણી વાર ખાલી મજાક મસ્તી બધા ભેગા થઈ અને હવાના પરમાં કરીએ છીએ અને એ તમે આમાં નજર કરજો, હું તો ઓટો મારી જાઉં અંદર, બરાબર? તો આપણા જીગાભાઈ શું કરીએ તો આપણા જીગાભાઈના સમાચાર લઈ લઈએ। તો જીગાભાઈએ બૂમ પાડી દઈએ કે આવો કરી રહ્યા અહીં પણ સરી તૈયારી કરી રહ્યા એ આપણને ખબર નહીં, આપણે જાઉં એટલે આપણને ખબર પડી જાય તો આપણે હેડ્યા છે। આ બાજુ જો કઢી તૈયાર થઈ ગઈ છે, આ કારીગરે કઢી તૈયાર કરી નાખી છે। આ બાજુ જીગાભાઈ છે અને આ બાજુ અમારા સંતુભાઈ છે। ચેક કરી લીધું? ચેક કર્યું? ચેક કરી લીધું ખમણ એમ ને? સાચું ખમણ પાટીદાર વાટીદાર મારે ભૂલી જાય હવે વાટીદાર યાદ આવે। તો આ બાજુ પાટીદાર ખમણ તૈયાર થઈ ગયું હે વાટીદાર અને આ બાજુ ચૂ આજ્યું નાયનોર નાનો ખમણ। આ કારીગરે નાનો ખમણ તૈયાર હા અમદાવાદી ખમણ અમદાવાદી ખમણ છે પણ બનાવી છે પાટણમાં। હા બરાબર। અને અરે કારીગર છે, કારીગરને બધું ફાવે, કોઈ એવું આઈટમ નહીં કે ઓન નહીં ફાવતી। બહુ જ ગાવે શું કરા કોડો ખમણ મજા હે ને? ખમણમાં ખોટ નહીં, દવામાં લોટ નહીં। હા દવામાં લોટ નહીં, દવામાં લોટ જોઈએ તમે રાખો તાર લોટ હોય ને તો કાલે કે નાખો લોટ નહીં હોય તો બેસન હોય। એવું એમ ને? મિત્રો આ બાજુ આપણા ખમણનો ફેરીઓ તૈયાર થઈ ગયો હોત, આપણે ખમણના ફેરિયાને પૂછી લઈએ કે તમારા અચ્છીમાં રૂટ છે ભાઈ? આ છે ખોજપુર, ઓબલિયાહાણ, નોરતા, મોડોત્રી એ બધી બાજુ રૂટ છે એમ ને? તો આ બાજુ તૈયાર થઈ ગયો માલ, તો હવે માલ લઈ અને હવે યાર જાય વેચાણ કરવા, વેચાણ કરીને આવશી અને આવી અને પૈસો જાઓ પછી દુકાને બેસીએ ને, પછી દુકાને જવાનું એમ? હા અને આ બાજુ મારા જીગાભાઈ તૈયાર થઈ જાય। બોલો જીગાભાઈ તૈયારી કરવાનો ગોટાને એવું કરો? હા આપણે હાલ નહીં આપણે મોડા ખાવું શાંતિ, આપણે ઓટા મારી જાઉં ખાઈ જાઉં। હા આપણે આ તો ટિફિન નહીં આવે યાર, આજ ઘરના બધા જઈએ બહાર, આજ તો ટિફિનનું કાઠું અમારા, એ તો એ જ કરવું પડશે। મિત્રો આ બાજુ આપણે હોટલની મુલાકાત માટે પોલીસવાળા સાહેબ આવી ગયા, આમ તો એના વર્દી વગર આવી પણ આજ તો વર્દી પહેરીને આવ્યા। તો જુઓ મુલાકાત લેવાની ચા પીવા ચા પીવા આવ્યા અને ચી બાદ જઈએ કે ઘેરથી આવ્યા તપાસમાં જવાનું। તો અમારા સાહેબ હેડે તપાસ માટે બહાર અને પીવીસી પોણી ચાની તપાસ કરવા કશો તારે આપણી ચાની લેબોરેટરી કરી દઈ ગયો। લેબોરેટરી તમે લાવો પેલા સેમ્પલ તો લાવો, સેમ્પલ ના બધું સેમ્પલ જ પડ્યું। અને આ બાજુ આપણા સરપંચ આવી ગયા તો યાર સરપંચની મુલાકાત કરાવી દઈએ કે સરપંચ શું જઈને આવ્યા હે
અને ચોકણ જવાના અહીં તે આપણે એમને પૂછી લઈએ. તો આ બાજુ સરપંચ બેઠા. સરપંચજી બસ જવાનું છે. ચમ મોબાઈલ આઈડી બનાવવા તો તને હતા ઇન્સ્ટા વિડીયો હારા હેડીને ચોચ્ચો મળ્યો ફોન ચોકન ગયો ચોકન જતો રહ્યો ચમ ચોકન લઈ ગયા જામનગર મછરા કઈ દેખું બહુ મછરા કઈ પડી નહીં મચ્છર બહુ હા બોલ મારા એ બોળ મારે જે 5 છેલ્લા માણસો હોય ને એવાનું બોળ વાગે હિકણી બાજુ હા હું હા કાઢાનો વિચાર આવું રાતનો હે તો જુઓ સરપંચ બગડ્યા છે કે રાતે બોળ આવ્યું કે લઈ જવું એમ કહી હા હા શું થઈ જાય ચોક્કસ સહેલો કરવો લાડી ખુલ્લી હા ગાડું કાને મસ્ત કલાજી થઈ જાય હા સહેલો થઈ જાય ઉપર મિલ જાય ડાયરેક્ટ નહીં તમે એટલે જબર વિચાર દીધું હા તો આપણે પેલું બાજુ બોળ માર્યું સરપંચ પાડી જાય તો બોળ તમને બતાવી દો તો હું બોળ માર્યું ને એ સરપંચ પાડી જાય ને આપણે અહીંથી ઝૂમ કરે થાય તો જો એ અહીંથી બોળ સરપંચ આવી બોળ પાડી ગયા અહીં અને કહી છે કે મારે એવી બોળ આવી કે લઈ જવું હા ચોક્કસ લઈ જવું હા લાડી ખુલ્લી હા પતું નહીં મળાયું હા આટું કરવું આડું કરવા લઈ જવું તો પતરું મરાવી દો કોની પાડી દો પતરું મરાવી દો પૈસા નહીં ચમ બેંકમાં પૈસા નહીં આવ્યા તો હા અસાના ધક્કા ખાઓ પૈસા આયા નહીં તો કરશો તમે પૈસા નહીં આવ્યા તમે હા હવે કેટલા વાગે આવશે પૈસા બે ફોર્મ ભરાવજા અમે એવું ફોર્મ ભરાવું આવી ગયો પણ મોઢું ખોલતો નહીં એવી શરમાય છે હોય કારણ ચમ શરમાય આપણને ખબર નહીં અને હવે ચો આઈડિયા તમે ફોન કરી બીજી તારીખ ત્યાંનું હતું મિત્રને કે મિત્રો કે આ કોણ છે તમે ઓળખી બતાવો કોમેન્ટ તમારી કોમેન્ટ આવે એવું કહેવાનું હતું એ તો ખબર પડી જાય બાઇક જોવા સકલ જોવા ખબર ના પડે એટલે કે સદેવ છો તું ઓળખતું નહીં યાર હા સચો આઈડિયા તમે હું માતાજી બધે ઝાડ લેવા જઉં અહીંથી લઈ લો જાર અહીંથી તો અહીં બજારમાં જઉં થોડું બીજું કામ હા તે વર્તાઈથી લેતા પેમેન્ટ આવ્યું ના પેમેન્ટ નહીં આવ્યું તાણ તો હજી મહિનો જે પેમેન્ટ આવે ના મહિને પેમેન્ટ નહીં આવે યાર ચમ સમો નહીં આવે રાજા પૂછો ના ના મારી ચેનલમાં ચમ એ તો હા ઉચરમન 500 પાટણમાં 2 મહિનો તો વિડીયો બરોબર નાખતો પછી તો ભાઈ આ મહિને તો અમારે નહીં આવતા બોટીભાઈ ને મેલેરિયા થઈ ગયો ભયંકર રોગ તો ભેગા થઈ જાઓ બોલાવી જાઓ પણ રોશની દવાખાને લઈ જવું હો પાછું કાયણે જવું હો ચમ કાંઈ પેલા ભોજ એવું કર્યું એટલે જ કહું રાતે તૈયાર થઈ જો જવાન ગયા હતા લડો જઈએ રાતે જ આવો તો માતાજીના મિત્રો આપણે જે ખમણનો કટ લીધો હતો એ ખમણ અત્યારે તૈયાર થઈને આવી ગયું સવારે કાચા ખમણનો કટ લીધો ને ભાઈ કાચા ખમણનો કટ લીધો અત્યારે ખમણ જો તૈયાર થઈને આવી ગયું આર્યું નાનું ખમણ છે અને આ ચિયું ખમણ કહેવાય વાટીદાર વાટીદાર અને આર્યું આ વાટીદાર આ વાટીદાર હે આ વાટીદાર પેલું તમતમ ખમણ આ વાટીદાર ખમણ જો આપણે કાચું લીધું હતું કટ એટલે જીવ જોઈ મજા નથી આવી પણ અત્યારે જે પાકો કમ્પ્લીટ થઈ ગયું કકડક તૈયાર થઈ ગયો માલ અને આ બાજુ સારું ટમટમ ખમણ અને આ બાજુ આપણે ટીકડીની તૈયારી થઈ ગઈ છે તો મિત્રો આપણે આ બ્લોગમાં બનાવી લેજો ને આ બહુ જીગાભાઈ છે જીગાભાઈ બોલો જીગાભાઈ શું છો જમીન આવ્યા કભી હા ખમણ હવે ખાવાનું એમ તો આપણા સબસ્ક્રાઈબર મિત્રો જે જોતા હોય તો એક દાડો અવશ્ય મુલાકાત લેજો ને આપણા જીગાભાઈનું તમ ખમણ ને વાટીદાર ખમણ ને નાયનલ ખમણ ખાજો અને ચેક કરજો આમ તો હાથ જ બોલે છે નહીં બોલતા અમે કહો વાટીદાર હા એ વાત સાચી ભૂલી જવરાયા હા એટલે મને પાટીદાર થઈ જાય વાટીદારની જગ્યાએ તો આપણે જીપ સર આમ લપસી જાય મિત્રોનો કોઈ લોખંડ નહીં તમે એની વાળા નહીં પાછી સીધી રાખવી પડે ને સીધી ના રાખવી પડે હા એ વાત કરે અને તો નિકુલ બે નહીં ફેરી મારી
આ બાજુ આફિસને ચા હવારની પીધી નથી ને આફિસને ચા પીવાની હતી તો આફિસ ચા પીવા આવી ગયા તો આફિસ બે શબ્દો કોઈ બોલવા માંગે છે હું બોલા આપણા બ્લોગમાં આપણને ખબર નહીં તો આપણે એમને પૂછી લઈએ બોલો આપીશું કે રાખોડ ચા તો એક નંબર ચા ને ચા મૂડ આવી ગયો એવું એમ ને ચા પીવી તો ગોવિંદભાઈ ની હા તો આપણે આ ચા રહી ને ગાડી લઈને ગયો તો હા. ઓય આઈને મને ચા ગમી ગમી એમ ને બે જગ્યાએ પીધી પણ મને ગમી નહીં તો આપણે આ ચા રહી ને આ ચા આપણે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની છે સારું થઈ જા હા થઈ જાય ને સોશિયલ મીડિયાના માણસો આપણી હોટલે ચા પીવા આ બાજુ આવશે, બરાબર આવશે. આપણે એવું કરવાનું હોય. ક્વોલિટી બોલા ને હા ક્વોલિટી આપણે એક નંબર આલી લે ક્વોલિટી આપણે જીવથી હાલતા ને જીવથી ચા વાપરતા ને ચા આપણે હરીફાની વાપરા તો ચા જો સાચું પી લીધા પાછી હો હા. નથી એમ નહીં હા ચા સની હા, ખાલી વિડીયો નહીં બનાવ્યો આપણે આપણે વિડીયો જો બનાવે તમારે ચા મસ્ત પી બની ચા એક મસ્ત નંબર. બની એક નંબર તો મિત્રો વાજ્યા હે ત્રણ અને આ બાજુ તડકો હતો તો આપણે મેલ લીધું બાઇક સોય લઈને આ બાજુ મારા મિત્ર આવી ગયો મારો ભાઈબંધ તો ચાનો ટાઈમ થયો તો ચા પીવા આવી ગયો અને એને આપણે ચા પાઈ દઈએ અને આપણા બ્લોગને આપણે અલ્લી છીએ એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી બોલ જય બાબારી જય બાબારી